આજની વાર્તા લાગણી અને પ્રેમ ભૌતિક સંપત્તિથી ખરીદી શકાતા નથી. સમજો, આપણને બધી ખબર છે કે દુનિયાની અંદર તમે કોઈ પણ વસ્તુ તમે ખરીદી શકો, સારા કપડાં ખરીદી શકો, સારું મકાન ખરીદી શકો, સારા વાહન ખરીદી શકો, પણ લાગણી અને પ્રેમ એ ખરીદવા માટેની કોઈ દુકાન નથી, અથવા તો તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય તો પણ એ તમને મળતા નથી. આ વાતને સમજાવવા માટે મારે એક ઘણા વખત પહેલાંની, એટલે કે લગભગ આઝાદી પહેલાંના અનુસંધાનમાં એક મારે વાત કહેવી છે. હિમાલયના પ્રદેશમાં એક લગભગ બહુ નાનું 2,000 થી 2,500 માણસોનું એક નાનું ગામ હતું, અને આ ગામ પણ એકદમ ડુંગરાળ વિસ્તારમાં હતું. ગામના માણસો બધા ખૂબ આનંદમાં હતા, પણ એમાં એક દંપતી કે જે લગભગ 55-60 વર્ષની ઉંમરની આસપાસ આ બંનેની ઉંમર હતી, અને બંને એકદમ સારી રીતે રહેતા હતા. જેની અંદર એની પાસે કોઈ મોટું મકાન નહોતું, ઘરમાં કોઈ એવી ચીજ વસ્તુ પણ નહોતી, ઘરની અંદર કોઈ એવો ફર્નિચર પણ નહોતું, અને મકાન પણ સાવ નાનું હતું. પણ તેમ છતાં પણ આ બંને દંપતી એકદમ પ્રેમથી રહેતા હતા, અને એકબીજા વચ્ચે લાગણીનો પ્રવાહ એટલો મોટો કે કદાચ કલ્પના પણ ન કરી શકાય. સાચું સ્વર્ગ ત્યાં જોવા મળે. આવા પ્રકારે જીવતા કેટલાક માણસો આ દુનિયામાં છે, પણ એ જવલ્લે જ મળે છે. અને આ વિસ્તારમાં આ જે બંને દંપતી રહેતા હતા, ત્યારે ગામ આખાના મનમાં એક જ પ્રશ્ન આવતો કે કેટલા સારી રીતે રહીશ. બધાના તરફ એકદમ લાગણી, બધાના તરફ ખૂબ પ્રેમ, આવે તો આવકાર આપે, ઘરે આવે તો કોઈ પણ પ્રકારે બોલતી વખતે એની સાથે ખૂબ સારું બોલે, સારી વાતો કરે, ભજનો ગાય, અને એના જીવનની અંદર જેને આપણે એમ કહી શકાય કે ઘર એક સ્વર્ગ બની ગયું હતું. બરોબર કોઈ એક વખતે કોઈ શહેરમાંથી બહુ મોટા 2 વેપારીઓ કે જે ફરતા આ વિસ્તારમાં આવી ચડ્યા, અને બરોબર એ જ ગામમાં ત્યાં પહોંચે છે. અને એ ગામમાં પહોંચે છે ત્યારે એના રહેવા માટે કોઈ એક વ્યક્તિની પાસે એ રહેવા માટે જાય છે. રાત રોકાવાનું હતું, અને આવા વિસ્તારની અંદર માણસો કોઈ પણ, માનો કે મહેમાનો આવે તો એને રાત રોકાવાની વ્યવસ્થા પણ કરી આપે. અને એમાં એ કોઈ એક ઘરની અંદર એ રાત રોકાણા, અને ત્યાં રાત્રે વાતચીત કરતાં એણે એમ કીધું કે ગામ સુંદર છે, ગામ મજાનું છે, અને ગામમાં વાતાવરણ પણ બહુ સારું છે. ત્યારે એ જે ઘર હતું, એ ઘરના માલિક હતા, એણે એમ કીધું કે તમે હજી એક કુટુંબ જે એવું છે કે જે બહુ લગભગ વૃદ્ધ બન્યું છે, 55-60 વર્ષની ઉંમર છે, એના ઘરે તમે જાઓ તો તમને ખ્યાલ આવે કે ગામ કેવા જેવું છે, જેને આપણે એમ કહી શકીએ કે સ્વર્ગ કરતાં પણ ઉત્તમ. એટલે પહેલાં જે વેપારી ભાઈઓ આવેલા, એને એમ થયું કે એની પાસે બહુ સંપત્તિ હશે, કદાચ બહુ સારું મોટું મકાન હશે, કદાચ બીજી બધી સગવડતાઓ હશે. આવું એના મનમાં કલ્પના હતી, કારણ કે વેપારી હતા એટલે એના મનમાં તો એમ જ હોય કે ખરેખર જેની પાસે ભૌતિક સંપત્તિ જાજી હોય એ જ વ્યક્તિઓ સુખી ગણાય. જેની પાસે વધારે કાર હોય, જેની પાસે મોટું મકાન હોય, જેની પાસે સારા કપડાં હોય, જેની પાસે ફર્નિચર સારું હોય, આ જ ખરેખર સુખી અને ખરેખર ઉત્તમ રીતે રહેતા હોય, એવી એની કલ્પના હોય. પણ એણે ત્યારે વાત ન કરી, પણ સવારમાં ઉઠીને એણે એમ કીધું કે આપણે પહેલાં ઘરે જવું છે, કે જે વ્યક્તિ ખૂબ સારી રીતે રહે છે, પ્રેમથી રહે છે. ત્યારે આ જાય છે અને જોવે છે તો એકદમ સાદું ઘર, માટીનું ઘર, જેની અંદર કોઈ ફર્નિચર પણ નહીં, એની પાસે કોઈ એવા સારા સાધનો પણ નહોતા,
કોઈ બેસવા માટે બહુ સારી ઉત્તમ પ્રકારની ખુરશીઓ પણ નહોતી અને એકદમ માટીથી લીપી દિવાલો અને એમાં રહેતા હતા અને સાથે એને હરવા ફરવા માટે પણ એક પણ પ્રકારનું કોઈ વાહન નહોતું. આ બંને વેપારીના મનમાં પ્રશ્ન થાય છે કે આ પ્રકારના હોય તો એકદમ સુખી કેવી રીતે હોય? ત્યારે એને પૂછે છે કે તમે આટલા બધા સુખી? તો કે જીવનની અંદર અમને કુદરતે બહુ સુખ આપ્યું છે અને કુદરતે અમને આ પૃથ્વી ઉપર મોકલા છે તો ખરેખર આનંદથી રહેવું, ખૂબ મજા કરવી અને ઉત્તમ પ્રકારે જીવનને જીવવું, સારા વિચારો ફેલાવવાનો પ્રયત્ન કરવો અને અમે પરસ્પર એકબીજાને બહુ ધ્યાન રાખી અને જીવન સારી રીતે જીવીશ. ત્યારે પહેલા બે વેપારીના મનમાં એમ થયા કે આપણી પાસે કેટલા બધા પૈસા છે, આપણે તો બધું કરી શકીએ એમ છીએ, તો આપણી પાસે આવું સુખ તો નથી. આપણે તો દોડમ દોડ, ભાગમ ભાગ, રાતમાં ઊંઘ પણ ન આવે, ઘરની અંદર પણ કેટલાક ઝઘડા થાય, બાંધે અને આ પ્રકારની ભૂમિકા હોય તો આપણે આ જે સુખ અને શાંતિ છે એ એની પાસેથી લઈ લઈએ તો? ત્યારે એ તરત જ એને એમ પૂછે છે કે તમે આના ગમે તેટલા પૈસા લો, અમે ગમે તેટલા એની પાછળ ખર્ચ કરવા તૈયાર છીએ, પણ તમે જે રીતે જીવો છો એ પ્રકારે જીવવા માટે અમને કંઈક શિખામણ આપો, અમને માર્ગદર્શન આપો અને એને માટે અમે જેટલા પૈસા અમારે જોતા હશે એ બધા પૈસા તમને આપશો. ત્યારે પહેલાં ભાઈ અને બેન હતા ને એ એકદમ હસવા માંડે છે. એ એમ કહે છે કે તમે બંને શહેરમાંથી આવ્યા છો. આપણે સૌથી પહેલાં બપોરનો સમય થયો છે. આપણે જે અંદર ઓસરી છે એ ઓસરીની અંદર બહાર આપણું ફળિયું છે. ફળિયામાં આપણે ઝાડ થોડાક વાવેલા છે. એની નીચે આપણે એકદમ ખાલી પાથરનું પાથરી અને થોડીક વાર બેસીએ. ત્યારે પહેલાં જે વેપારી હતા એને એમ થયું કે પાથરણા ઉપર બેસવું અને એ પણ ફળિયામાં. ત્યારે એ જાય છે અને ત્યાં એ જે અનુભવ કરે છે, ત્યાં જે શાંતિનો અનુભવ કરે છે, ત્યાં જે પ્રેમનો અનુભવ કરે છે અને લાગણીનો અનુભવ કરે છે, એ એના મનમાં કંઈક જુદા જ પ્રકારની દેખાય છે. થોડીક વાર થઈ તો ભાઈના પત્ની જમવાનું લાવે છે, રોટલો બાજરાનો અને રીંગણાનો ઓળો, છાશ અને એ પ્રકારે જમવા આપે છે. બધા સાથે બેસીને જમે છે અને એ જમવામાં પણ એને એટલી બધી મજા આવી. એને એમ થયું કે આપણી પાસે કરોડો રૂપિયા છે, આપણે જોઈએ એટલી બહારની વસ્તુ ખરીદી અને સારું ભોજન બનાવી શકીએ, પણ આ જે ભોજનમાં મીઠાશ છે, મીઠાશ તો આપણે ક્યારેય જોઈ નથી. અને એણે એમ કીધું કે ખરેખર આ મળે ખરું બધું અમને? ત્યારે પહેલા માણસે એમ કીધું કે ભાઈ, તમે જે વાત કરો છો ને આ ભૌતિક સંપત્તિ, એમાંથી ન મળે. એ તમે ગમે તેટલી આપો તો પણ તમે અમે જે રીતે જીવી છીએ એ રીતે જીવવા માટે તમે રહી ન શકો. એને માટે તમારી પાસે સારી લાગણી ઉત્પન્ન કરવી જોઈએ. તમારે અંદર હૃદયની અંદર પ્રેમનો ઝરણો ઊભું કરવું જોઈએ અને પ્રેમ અને લાગણીના ઝરણા જો તમારા હૃદયમાં હોય તો એ રોજ એ ઝરણામાંથી જે રસ બહાર નીકળે એ પ્રેમ અને લાગણીનો રસ નીકળે. આજે અમે પણ તમારી ઉપર આ પ્રેમ અને લાગણીનો રસ ફેંકો છે અને એને માટે માત્ર ને માત્ર તમારે સરળ બનવું પડે, તમારે નિખાલસ બનવું પડે અને તમારે એકદમ પવિત્ર બનવું પડે. તમે કાવા દાવામાં રમતા હો, કાવા દાવા કરતા હો, તમારામાં કોઈને ખોટું કરવાની વૃત્તિ હોય, કોઈને હેરાન કરવાની વૃત્તિ હોય, કોઈની પાસેથી પૈસા પડાવી લેવાની વૃત્તિ હોય, તો એ બધી બાબતો તમારામાં છલોછલ ભરી છે. એટલે તમારા જે પૈસા છે એની કોઈ કિંમત નથી. તમારામાંથી જો આ બધું જ નીકળી જાય અને જો અમે કીધું એ પ્રમાણે પ્રેમ, લાગણી અને કરુણા જો તમારા મનમાં જો આવી જાય
તો તમે પણ આ જ રીતે ઘરની અંદર કંઈ ન હોવા છતાં પણ અહીંયા ફળિયામાં નીચે પાથરણું પાથરીને કેવા આનંદથી અમે રહી છીએ. ત્યારે બંને જે વેપારી હતા એના મનમાં એમ થયું કે આપણા જીવનનો અર્થ શું છે? આપણે રાત દોડાદોડી કરવી, પૈસા માટે ભેગા કરવા, પૈસા માટે ઝઘડા કરવા, કોઈને પૈસા આપ્યા ન તો ન આપે તો આપણે એના ઉપર દુશ્મનાવટ કરવી, ઘરે આવી તો ઊંઘ ન આવે. આ જીવનનો શું અર્થ છે? એના કરતાં આ લોકો પાસે કંઈ નથી. આવા પ્રકારનું જીવન જીવીએ તો. અને એ બંને વેપારી પણ સાચા અર્થમાં મોટી ઉંમરના હતા. એને પણ એમ થયું કે આપણે ત્યાં છોડી દઈએ, અને ખરેખર એણે પોતાના વ્યવસાય, પોતાના દીકરાને છોડી અને એ આ ગામની અંદર આવ્યા, અને એ જ પવિત્રતાથી, એ જ ઓલાથી બધી જ કલુષિત ભૂમિકા શહેરમાં છોડી અને ગામડામાં આ રીતે આવ્યા, અને પહેલી વ્યક્તિ જે રીતે જીવતી હતી એ જ રીતે જીવવાની શરૂઆત કરી અને જીવનને ધન્ય બનાવ્યું. મિત્રો, આ બધું આપણે કરવું શક્ય નથી. આપણે શહેરમાં કામ કરવું પડે, વ્યવસાય કરવો પડે, આપણે કદાચ માનો કે વધારે સારું મકાન પણ રાખવું પડે, આપણે ઘરે મહેમાન પણ હોય, પણ આપણે મનને પવિત્ર તો કરી શકીએ. આપણે મનના વિચારો સારા તો કરી શકીએ. આપણે બીજા માટે ખરાબ તો ન વિચારી શકાય. અને શક્ય એટલું કુદરતે આપણને આપ્યું હોય તો કોઈ જરૂરિયાતવાળાને આપવાનો પ્રયત્ન તો કરી શકીએ. જો આટલું કરીએ તો પણ આપણું ઘર એ સ્વર્ગ બને, એમ આ વાર્તાની અગત્યની ભૂમિકા છે. અને સૌએ આ બાબત ઉપર બહુ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. સૌને ધન્યવાદ.